જેટલું આપણાથી થાય, જેટલું સ્મરણ થાય, જેટલું વ્રત જપ તપ દાન જેટલું આપણાથી થાય ને એટલું કરજો. હરણ મનની અંદર કલ્પના કરે કે એકવાર ભગવાન કૃપા કરી દે. પરમાત્માએ દયા કરીને હવે બ્રાહ્મણના ઘરે જન્મ અર્પણ થયો છે અને એમાં એક એનું નામ ભગતજી પડ્યું છે. પણ હવે શું હતું, બધી જાણ હોવા છતાં કાંઈ બોલે નહીં, કોઈને કાંઈ કહે નહીં. એનું નામ જળ ભરત પડ્યું. જળ આગળ ઘરનું કાંઈ કામ કહે તો કામ ન કરે. મોટા ભાઈ ભાભીને એમ કે જાઓ ભરતજી વાડીએ ધ્યાન રાખો, પંખીડા ઉડાડજો. ભરતજી જઈને પંખીડાને અન્ન બધું ખવડાવી દીધું. આપણું કાંઈ છે જ નહીં. અને જળ ભરતજી રાત્રિનો સમય હતો, ઘર પરિવાર બધું ભેગું થયું. બેસાડ્યા છે કે મહારાજ જો તમે ઘરના તો કાંઈ કામ આવતા નથી, ઘરનું કોઈ કામ નથી કરતા, તો હવે આ ઘર છે ને તમને રાખશે નહીં. એક કામ કરો, હવે તમારી જગ્યા અહીંયા નથી, તમારો મલક ભર્યો છે, જ્યાં જાવ હોય ને ત્યાં તમે જાઓ. જળ ભરતજી કે આપણે એટલું જોતો હતો. નરસિંહ મહેતા ભક્તિ કરતા હોય હરિજન વાસની અંદર, અને આ દુનિયાનો કદાચ પેલો મોબાઈલ છે ને એ નરસિંહ મહેતા આગળ હસ્યો કરતાલ વગાડે અને રાગ કેદાર ગાય અને દ્વારકાનો નાથ જુનાગઢની અંદર તરત જ પધારી જાય. તરત ત્યાં રીત લાગતી હતી. જઈને કોઈ કાનમાં સમાચાર આપ્યા કે મહેતાજી હવે ભજન કરવાનું મૂકી દો, હવે જે થયું ઘણું બધું તમે ભજન કરી લીધું, હાલ ઉતાવળ થયો કે શું થયું, તમારા પત્ની છે ને પરમધામ ગયા. મહેતાજી તો જોર જોરથી પદ ગાવા માંડ્યા. બોલા ભાઈ જે સમાચાર લઈને આવ્યા હતા ને એને મનની અંદર કે આ એના ઘરની નાળ છે, ડાંગના વહી ગઈને જોર જોરથી ભગવાનનું ભજન કરે છે. મહેતાજી ભજન કરતા કરતા કે ભલું થયું ભાગી જિંદાવ સુખેથી ભજશો શ્રી ગોપાલ. એ થોડો ઘણો સમય મારે ઘરે દેવો પડતો હતો, હવે એ